આગળ વધી અને અન્ય એક મુદ્દા પર નજર કરીએ। સુરત શહેરમાં 15 વર્ષની કિશોરીએ આપઘાત કર્યો છે। કિશોરીએ પ્રેમ સંબંધમાં આપઘાત કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। કિશોરીને તેનો ભાઈ પ્રેમી સાથે જોઈ ગયો હતો અને ભાઈએ તેને ઠપકો આપ્યો હતો, જેનું માઠું લાગતાની સાથે જ કિશોરીએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું। સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે આપઘાતનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે। આ ચકચારી ઘટના સુરતથી જાણવા મળી રહી છે। સુરતની અંદર 15 વર્ષીય જે બાળકી છે તેણે પ્રેમ સંબંધમાં આપઘાત કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા આપઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ સમગ્ર મુદ્દાને લઈ અને સઘન તપાસ પણ કરવામાં આવી રહી છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની છે। કિશોરીએ આપઘાત કર્યો છે, પોતાનું જીવન ટૂંકાવી જીવન લીલા સંકેલી છે। 15 વર્ષની આ કિશોરી છે જેને ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધું છે। સંવાદદાતા સાહિસ જોડાઈ ચૂક્યા છે સુરતથી લાઈવમાં। સાહિસ, સુરતની અંદર 15 વર્ષીય કિશોરી છે તે પ્રેમ સંબંધમાં આવે છે અને ત્યારબાદ એનો ભાઈ એને ઠપકો આપે છે અને તે આપઘાત કરી લે છે। શું કહેશો આ ઘટનાને લઈ? બિલકુલ ચોક્કસપણે સુરત શહેરની અંદર અવારનવાર આપઘાતના બનાવ સામે આવતા હોય છે, ત્યારે ફરીથી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી આપઘાતનો બનાવ સામે આવી રહ્યો છે। પરિવારજનો જણાવી રહ્યા છે કે પ્રેમ સંબંધ હતો અને તેના કારણે આપઘાત કરી લેવામાં આવ્યો છે અને કિશોરી દ્વારા આપઘાત કરી તે એક પરિવારની અંદર એક શોકનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। પ્રેમ સંબંધ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાથે જ તેના ભાઈ દ્વારા ફોન પર વાત કરતા જોઈ જતા તેના ભાઈ દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો અને ઠપકો આપ્યા બાદ કિશોરી દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો। સમગ્ર બાબતને જોતા હાલ તો સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ચોક્કસપણે કહી શકાય સુરત શહેરની અંદર એક પછી એક આપઘાતના બનાવ જે છે તે હાલ સામે આવી રહ્યા છે। ત્યારે હાલ તો સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જે કિશોરી દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે તેને લઈને પરિવારની અંદર શોકનો માહોલ પણ હાલ જોવા મળી રહ્યો છે। પરંતુ પીએમ રિપોર્ટ બહાર આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે, પરંતુ પરિવારજનો જણાવી રહ્યા છે કે પ્રેમ સંબંધ હતો અને તેના કારણે જે કિશોરીને ઠપકો આપ્યો હતો તેને માથું લાગી આવતા તેને આપઘાત કરી લેવામાં આવ્યો છે। જી શાહિસ, આ ઘટના પરથી એ જાણવાનો પ્રયાસ કરવા થાય છે કે જે સગીરા છે તે કઈ રીતે યુવકના સંપર્કમાં આવી હતી, કારણ કે આજકાલ એવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવે છે અને ત્યારબાદ આ જે પ્રેમ સંબંધ છે તે હત્યા સુધી અથવા તો આપઘાત સુધી પહોંચતું હોય છે। બિલકુલ, પરિવાર અત્યારે શોકના માહોલમાં જોવા મળી રહ્યો છે। કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં નથી આવી રહી, કારણ કે જે યુવતી જે યુવક જોડે વાત કરી રહી હતી તે સોશિયલ મીડિયાના મારફતે સંપર્કમાં આવી હતી કે અલગ કંઈક કારણ હતું તે પણ હજી સુધી જાણવા માટે તપાસ જે છે તે પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહી છે। પરંતુ જ્યારે મીડિયા દ્વારા પરિવારજનો જોડે વાત કરવામાં આવી ત્યારે પરિવારજનો એક શોકના માહોલમાં જોવા મળી રહ્યા છે। હાલ તો આપઘાતને લઈને પરિવાર સિવિલ હોસ્પિટલ પીએમ અર્ચે જોવા મળી રહ્યો હતો, કારણ કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ પણ મોતનું સાચું કારણ બહાર આવશે, પરંતુ જે પરિવારે આક્ષેપ કર્યો છે કે તેમના દ્વારા જે પ્રેમ સંબંધની અંદર જીવન ટૂંકાવી લેવામાં આવ્યું છે, ત્યારે સચિન જીઆઈડીસી પોલીસ હવે તપાસ શરૂ કરી રહી છે અને સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જે કિશોરી મોબાઈલ વાપરી રહી હતી તેના મોબાઈલના પણ ડેટા ચેક કરવામાં આવશે અને તમામ પ્રકારની પૂછપરછ જે છે તે પરિવાર અને જો મોબાઈલના ડેટા મળી આવે તો તપાસ પોલીસ દ્વારા આગળ હાથ ધરવામાં આવશે। જી શાહિસ, આજકાલના જે બનાવો સામે આવી રહ્યા છે તેના પરથી એક તારણ એ જરૂરથી નીકળી રહ્યું છે કે અત્યારના જે લોકો છે તેની અંદર સહિષ્ણુતા છે તે ક્યાંક ઓછી થઈ રહી છે। જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર।